આવે અજા બાપા વરુ ને પોતે કે અજા વરુ ક્યાં ગયા ભુવા હતા અજા વરુ ક્યાં ગયા અને ત્યારે એટલું કીધું કીધું વાડિયા હાથી હાકે અને માણસો દોડીને આવ્યા અને એટલું કીધું કે હાલો કમાલુદ્દીન આવ્યા છે અને ત્યારે એટલું કીધું કે શું છે કમાલુદ્દીન આવ્યા તમને બરકે દાણા જોવા માટે સાહેબ શ્રદ્ધાનો વિષય હોય તો અહીંયા પુરાવાની જરૂર નથી અને અટાણે સમય એવો છે કે બહુ રેખડા જેવું નથી અજા બાપા ને બોલાવવા ગયા હાથી આગતા હતા મૂળ વાત અજા બાપા એટલું કીધું કે હે દાદા હાથી આગતા આગતા આમ રાય હતી નો ઘા કર્યો ને એટલું કીધું કે હે દાદા હવે તું સંભાળજે અને ન્યાથી એમ કહેવાય છે કે દાદા ને પેઢે આવે અને દાણા આવે નહીં કોઈ વાતે દાણા આવે નહીં અને એટલું કીધું દાણા કેમ નથી આવતા એમાં બીજા ગામના માણસો આવ્યા ને એટલું કીધું કે એ વાત હાસી પણ અજા બાપા તમે અહીં ક્યાંથી તમે તમારા હાથી આખો તમે અહીં ક્યાંથી તમે તમારા હાથી આખો અને ત્યારે એ આખો રસાલો સાહેબ કમાલુદ્દીન સહિત પાછો વાડીએ ગયો તો ત્યાં અજા બાપાના સ્વરૂપમાં વીર વસરાજ એમ કહેવાય છે કે અજા બાપા થઈને હાથી આખતો હતો અને અજા બાપા પગમાં પડી ગયા ને એટલું કીધું કે હે દાદા એટલી હદ સુધી આ તારે હાથી આખવા સુધી આવવું પડ્યું અને ત્યારે એટલું કીધું કે તું એટલું કહીને ગયો તો અજા કે હે દાદા હવે તું સંભાળી લેજે અને તારો હાથી આખવા ન હોવ તો હું મરણોઠ વાળો દાડો ન કેવા ભલામણ હું વાત કરો છો અને સાહેબ અજાવરુના હાકિયા હાથી આવી એક કડી પણ છે સાહેબ ગીતની હા એટલે ઈ કમાલુદ્દીને પછી સાહેબ દાદાના પગમાં પડી આખું ગામ જમાડ્યું અને સદાવ્રતીઓને આજ તમારી વાડી પાસે ક્યું હદાવ્રત્યું ને રામદેવભાઈ ભેડા બેઠા એની વાડી પાસે હદાવ્રત્યું દિવેલિયું આમ ક્યાંક છે ઈમે જોયું નથી આ તમે જોઈએ છે અને આજ પણ ત્યાં ગાયોની નીણ હોવાય છે ભલામણ આ રાણો આ વાસરો આ સોલંકી